સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે। સુરતના સેટેલાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક સામે વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવા અંગે ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે। છેલ્લા 1 વર્ષથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક તેને મારતા હોવાથી તેમનો અત્યાચાર સહન નહીં થતા આત્મહત્યા કરવા જાવ છે એવી ચિઠ્ઠી વિદ્યાર્થીએ લખતા તેના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા। વિદ્યાર્થીને સારવાર તેમજ કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં પણ તેને ડોક્ટરને પ્રિન્સિપાલ અને શિક્ષકના અત્યાચારની કેફિયત વર્ણવતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા। આ વિદ્યાર્થી વર્ગમાં તે વેળા બી તોફાન કરતો હતો અને 2025માં એમના વાલીને પણ 2-3 વાર બોલાવવામાં આવ્યા હતા। આમ તો પેરેન્ટ્સની સાથે મિટિંગ થાય ત્યારે વાલી ઘણીવાર હાજર રહેતા નહીં હતા, પણ એમને સ્પેશિયલી બોલાવવામાં પણ આવ્યા હતા અને વાલીને બી ખબર આપવામાં આવી હતી। એટલે વાલીએ કીધું હતું કે હવે અમારો બીજી વાર આવી ભૂલો નહીં કરશે। એ વિદ્યાર્થીએ પણ નોટ લખી આપી હતી કે ભાઈ હું હવે ફરીથી નહીં કરીશ। હવે જે કોઈક અત્યારે સુસાઇડ નોટની વાત તો ચાલે છે, એ અમારે તો સ્વાભાવિક રીતે વાલી લઈ ગયા છે એટલે અમારી પાસે નથી, જોવા નથી આવી, પણ આચાર્યશ્રીએ કીધું કે આ નોટ્સ મેં જોઈ છે અને આ વિદ્યાર્થીના જે હસ્તાક્ષરો છે નોટબુકમાં તે અને એ વિદ્યાર્થીએ 2025માં તોફાન કરતાં જે લખી આપેલું છે તે ના અક્ષરો જોતા એ બંને અક્ષરો તદ્દન જુદા છે અને આ છોકરાનું કેલિબર અમે જે પ્રમાણે જાણીએ છીએ તે પ્રમાણે જોતા આ જે સુસાઇડ નોટ લખાઈ છે એ કોઈક બીજાએ જ લખી આપી હોય એવું ચોક્કસ દેખાય છે।